टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમને કહેવામાં આવે કે ધૂમ્રપાન કરવાથી તમારું વજન નહીં વધે, તમારી ગેસની સમસ્યા દૂર થઈ જશે, એટલું નહીં એનાથી ગળાની તકલીફો પણ દૂર થશે, તો તમે માનો ખરા? સ્વાભાવિક રીતે આવી વાત કહેનારને તમે પાગલ કે દુશ્મન ગણાવી શકો છો. એનું કારણ એ છે કે ધૂમ્રપાન કરવાથી આરોગ્યને કેટલું નુકસાન થાય છે એ હકીકતની અત્યારે આખી દુનિયાના લોકોને ખબર પડી ગઈ છે. પરંતુ આ જ વાત સફેદ કોટ પહેરનારા ડૉક્ટર્સ તમને કહે તો કદાચ તમે એક વખત વિચાર તો જરૂર કરો. અલબત્ત અત્યારે ભારતમાં તો કદાચ કોઈ ડૉક્ટર્સ આવી વાતો ન જ કહી શકે, પરંતુ અમેરિકા સહિત અનેક દેશોમાં રીતસર ડૉક્ટર્સે સિગારેટના ગુણગાન ગાયા છે. એનાથી આરોગ્યને કેટલા ફાયદા થયા છે એની વાત કરી છે. 1930થી 1950ના દાયકા સુધી દુનિયાભરમાં ડૉક્ટર્સે સિગરેટનો ખૂબ પ્રચાર કર્યો હતો. સિગરેટ બનાવતી કંપની ફિલિપ મોરિસે આવો પ્રચાર કરાવડાવ્યો હતો. દુનિયાભરમાં લગભગ 20,000થી વધુ ડૉક્ટર્સ પાસેથી આવો પ્રચાર કરાવવામાં આવ્યો. આ ડૉક્ટર્સ હાથમાં સિગરેટની સાથે અખબારોના પાના પર અને ટીવી પર જોવા મળતા હતા. તેમણે સિગારેટના ગુણગાન ગાતા સંશોધનો રજૂ કર્યા. એને વાંચીને મેડિકલના વિદ્યાર્થીઓએ પણ માની લીધું કે સિગરેટમાં ચમત્કારી ગુણો છે. ડૉક્ટર્સ પછી આ કંપનીએ અભિનેતાઓને ટાર્ગેટ કર્યા, એટલે જ ફિલ્મોમાં ધૂમ્રપાનોના દ્રશ્યો જોવા મળતા. વાત માત્ર ફિલિપ મોરિસની નથી. લકી સ્ટ્રાઇક નામની કંપનીએ દાવો કર્યો હતો કે હજારો ડૉક્ટર્સ માને છે કે તેમની સિગરેટ ગળાને ઓછું નુકસાન કરે છે. કેમલ સિગારેટે તો 1946થી 1952 સુધી ટીવી અને મેગેઝિન્સમાં ધૂમ મચાવી કે અમેરિકાના મોટાભાગના ડૉક્ટર્સ કેમલ સિગરેટ જ પીવે છે. મેડિકલ કોન્ફરન્સમાં ડૉક્ટર્સને ફીમાં સિગરેટના આખા બોક્સ આપીને પૂછવામાં આવતું કે તમે કઈ બ્રાન્ડ પીવો છો, અને એના આધારે આ મોટો દાવો તબીબી મહોર સાથે રજૂ કરાતો હતો. આટલું નહીં, 1936થી 1953 વચ્ચે પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ્સમાં સિગરેટની 519 જાહેરાતો છાપવામાં આવી, જેનાથી આ જર્નલ્સને કરોડોની કમાણી પણ થઈ. અને તેના કારણે મેડિકલ એસોસિએશનનો પણ લાંબા સમય સુધી આ નુકસાન સામે મૌન રહ્યા. છેવટે 1964માં અમેરિકાના સર્જન જનરલે ઓફિશિયલ રિપોર્ટમાં જાહેર કર્યો ત્યારે ખબર પડી કે સિગરેટ સીધું કેન્સર નોતરે છે. ત્યાં સુધીમાં 40% અમેરિકનો સિગરેટના બંધાણી બની ગયા હતા. આ જ રમત વર્ષ 1987થી 1988માં ફરી રમાઈ, જ્યારે પેસિવ સ્મોકિંગથી થતા નુકસાન પર કાયદો લાવવાની વાત ચાલી રહી હતી. પેસિવ સ્મોકિંગ એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતે ધૂમ્રપાન ન કરતી હોય પરંતુ એની આસપાસ લોકો સ્મોકિંગ કરે તો એનો ધુમાડો એ વ્યક્તિના શ્વાસમાં જાય. ફિલિપ મોરિસે વ્હાઇટ કોટ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં યુરોપના કેટલાક વૈજ્ઞાનિકોને ગુપ્ત રીતે પૈસા આપીને એવું સાબિત કરવા રોકવામાં આવ્યા કે પેસિવ સ્મોકિંગ એટલું જોખમી નથી. આ કંપનીનો મૂળ ઇરાદો સરકારને ધૂમ્રપાનની વિરુદ્ધમાં આકરા નિયમો બનાવતા રોકવાનો હતો. આ વાત માત્ર એક સિગરેટ કંપની પૂરતી સીમિત નથી, પરંતુ આ તો એક એવી લાંબી અને વ્યવસ્થિત ગોઠવણની શરૂઆત હતી જેનો ઉપયોગ પછીથી ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ક્રૂડ ઓઇલ અને ઓટોમોબાઇલ્સ ઉદ્યોગોએ પણ ધૂમ કમાણી કરવા માટે અપનાવ્યો. આ બધી વાતો માત્ર કોઈ કલ્પના નથી, અમે પુરાવા સાથે આવા કિસ્સાઓ કહીશું. અમેરિકામાં વર્ષ 1965ની આસપાસ ખાંડ ઉદ્યોગની એક મોટી સંસ્થાએ હાર્વર્ડના વૈજ્ઞાનિકોને હજારો ડોલર ચૂકવ્યા હતા. હેતુ માત્ર એટલો જ હતો કે હૃદયની બીમારીઓ માટે ખાંડને બદલે ચરબી એટલે કે ફેટને જવાબદાર ગણાવવામાં આવે. આ નકલી રિપોર્ટ 1967માં ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં છપાયો. આગામી 4 દાયકા સુધી આખી દુનિયામાં ડાયટમાં ફેટ ઓછું કરવા પાછળ દોડતી રહી. બીજી તરફ દુનિયાના લોકો ખાંડ ધરાવતી વસ્તુઓ ખાતા હતા, જેનાથી ડાયાબિટીસ અને સ્થૂળતા વધી. વર્ષ 2016માં આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 2012માં દવા બનાવતી દુનિયાની જાણીતી કંપની ગ્લેક્સોસ્મિથક્લાઇન નામની અમેરિકામાં $3 અબજ ફટકારવામાં આવ્યો હતો. કંપનીની એક પ્રખ્યાત દવા હતી જેનું નામ હતું પેક્સિલ. આ દવા ડિપ્રેશન દૂર કરવા માટે બનાવવામાં આવી હતી. કંપનીએ જ્યારે આ દવાનું રિસર્ચ કર્યું ને ત્યારે ચોંકાવનારું પરિણામ સામે આવ્યું. જો આ દવા 13થી 19 વર્ષના લોકોને આપવામાં આવે ને તો તેમના મનમાં આત્મહત્યા કરવાના વિચારો વધી જાય છે. આ નુકસાનકારક રિપોર્ટ જો બહાર આવે તો કંપનીની કરોડો રૂપિયાની ખોટ જાય તેમાં તો. તેથી કંપનીએ લાલચમાં આવીને એક ખતરનાક રમત રમી. કંપનીએ પડદા પાછળ કેટલાક પ્રોફેશનલ લેખકો પાસે એક
નવો તદ્દન ખોટો રિપોર્ટ તૈયાર કરાવ્યો, જેમાં એવું દર્શાવવામાં આવ્યું કે આ દવા બાળકો માટે એકદમ સુરક્ષિત છે. આ ખોટા રિપોર્ટને સાચો સાબિત કરવા માટે કંપનીએ મેડિકલ જર્નલમાં દેશના જાણીતા અને પ્રખ્યાત વૈજ્ઞાનિકોના નામે છપાવી દીધો, જેથી ડૉક્ટર્સ અને સામાન્ય લોકો તેના પર ભરોસો કરી લે. અંતે પાપનો ગળો ફૂટ્યો. અમેરિકાની મલ્ટીનેશનલ દવા કંપની મર્કે પેઇન કિલર દવા વિયોક્સ બનાવી હતી, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જતું હતું. આ સત્યને છુપાવવા માટે કંપનીએ અનેક મેડિકલ જર્નલ્સમાં એવા લેખો છપાવડાવ્યા જે આ જોખમને ઓછું બતાવે. જોકે આખરે હજારો લોકો હૃદયરોગનો ભોગ બન્યા. એટલે વર્ષ 2004માં મર્કે એની આ દવાને માર્કેટમાંથી પાછી ખેંચવી પડી હતી. વર્ષ 2007માં કંપનીએ $4.85 અબજ ચૂકવીને કેસ થાળે પાડ્યો હતો. વર્ષ 2014માં કોકા-કોલા અને પેપ્સિકોએ ભેગા મળીને ખાનગીમાં એક સંસ્થા ઊભી કરી, જેનું નામ હતું ગ્લોબલ એનર્જી બેલેન્સ નેટવર્ક. આ સંસ્થાએ દુનિયાભરમાં એવો પ્રચાર કર્યો કે મેદસ્વીતા માટે ખાંડ કે ઠંડા પીણાઓ જવાબદાર નથી, પરંતુ મૂળ કારણ એ છે કે લોકો કસરત નથી કરતા. વર્ષ 2015માં ન્યૂયોર્ક ટાઈમ્સે ભાંડો ફોડ્યો કે આ સંસ્થાને આ બંને કંપનીઓ જ રૂપિયા આપ્યા હતા, જેના પછી આ સંસ્થા બંધ કરવી પડી. પરડ્યુ ફાર્મા કંપનીએ પોતાની પાવરફુલ પેઇનકિલર દવા ઓક્સિકોન્ટિન વેચવા માટે ખોટી રીતો અપનાવી. આ કંપનીએ કોન્ફરન્સમાં ડૉક્ટરોને રૂપિયા આપીને આ દવાનો ખોટો પ્રચાર કરાવડાવ્યો. બાદમાં ખબર પડી કે અમેરિકામાં લાખો લોકોને આ દવાનું વ્યસન થઈ ચૂક્યું હતું, જેના લીધે કેટલાય લોકોના મોત થયા. વર્ષ 2007 અને 2020માં કંપનીએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલવો પડ્યો. એને અબજો ડોલરનો દંડ કરવામાં આવ્યો. તમે આ બધી જ ઘટનાઓ પર બારીકાઈથી નજર કરશો ને તો તમને સમજાશે કે ઇન્ડસ્ટ્રી ભલે બદલાય, પણ રમત રમવાની રીત હંમેશા એક જ સરખી રહી છે. સૌથી પહેલાં તો કોઈ પ્રતિષ્ઠિત ડૉક્ટર, પ્રોફેસર કે વૈજ્ઞાનિકને આગળ ધરીને પ્રોજેક્ટનો આખો ખોટો પ્રચાર કરવામાં આવે, જેથી લોકો આંખો બંધ કરીને એના ઉપર વિશ્વાસ કરી લે. કંપની પોતે જ આવા સંશોધન કરવા માટે પૈસા આપે, પણ પોતાનું નામ ક્યાંય બહાર આવવા દેતી નથી. ઘણીવાર તો કોઈ તટસ્થ દેખાતી સોસાયટી કે NGO ઊભી કરીને ખોટી વાતો ફેલાવવામાં આવે છે. આ બધી વાતોનો બિલકુલ એવો મતલબ નથી કે કંપનીઓ દ્વારા કે કોર્પોરેટ ફંડિંગથી થતા તમામ રિસર્ચ ખોટા કે નકામા હોય છે. વિજ્ઞાન આપણી પ્રગતિનું મોટું સાધન છે, પરંતુ આ 9 દાયકાનો ઇતિહાસ આપણને મોટો અને કડવો પાઠ ભણાવે છે. હવે પછી જ્યારે પણ તમારી સામે કોઈ નવો ચમત્કારી રિસર્ચ રિપોર્ટ આવે ને, તો કોઈ ડૉક્ટર કોઈ પ્રોડક્ટના ગુણગાન ગાતા દેખાય ત્યારે એના પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરતા.